પછી નહીં, આઈ થિંક ઘણા બધા મહિના પછી, વર્ષો પછી, હા વર્ષો પછી વ્લોગ લઈને આવી રહ્યા છે. અત્યાર સુધી કેમ વ્લોગ નહોતા આવતા એ બધું તમને આ વ્લોગના એન્ડિંગમાં કહીશ. તો યસ, છેક સુધી બન્યા રહેજો. એન્ડ આજે અમે કંઈક નવું લઈને આવ્યા છીએ. અમને એકદમ બોરિંગ થતા હતા, તો અમે વિચાર્યું કે ચલો ક્યારનો વ્લોગ પણ નથી બનાવ્યો, તો વ્લોગ પણ બનાવી દઈએ અને કંઈક નવું કરીએ. તો આજે અમે ચેલેન્જ લઈને આવ્યા છીએ. એ ચેલેન્જ તમે મારો ભાઈ જણાવશો. મેકઅપ કહીશ ના નહીં જોયું કે મેં મેકઅપ કેવો કર્યો. મારા વ્લોગમાં છે ને તું બોલે ને એટલે જ વ્યૂ આવે છે, તને ખબર છે? ઓરા ઓરાની તો આટલું ભંગાર બોલે છે ને એટલે વ્યૂ આવે છે. આજે વીર પસલી છે. આ વ્લોગ તમે કાલે જોઈ રહ્યા છો, એટલે આજે વીર પસલી છે. તો બધા ભાઈ બહેનોમાં કેવું હોય, મસ્ત પ્રેમ હોય, આ હોય, અમે શાંતિથી વાત કરવા જઈએ ને તો એમાં ઝઘડો થઈ જાય છે. એટલે પરફેક્ટ છે ને મને એવું લાગે છે કે મારા ઉપર દાજ કાઢવાનો છે, બટ એના દિલથી એવું કહે છે કે સારો એવો મેકઅપ કરશે. તો લેટ્સ સી, જોઈએ કે હવે કેવો રહે છે. એન્ડ યસ, લાસ્ટ સુધી વ્લોગમાં બન્યા રહેજો. આજે તો હું આ પોસ્ટ કરવાનો ટ્રાય કરીશ, એટલે હું કાલે વ્લોગ પોસ્ટ કરીશ. એન્ડ યસ, છેલ્લે હું તમને કારણ પણ કહીશ કે અત્યાર સુધી કેમ નહોતા આવતા અને હવે કન્ટિન્યુ થવાના છે, પણ કંઈક અલગ વેમાં કન્ટિન્યુ વ્લોગ કરવાની છું. કયા વેમાં કેવા વ્લોગ આવશે બધું જ હું તમને એન્ડિંગમાં કહીશ. હવે બહુ બધી વાતો નથી કરવી, નકર હું બોલવા જઈશ તો પછી વ્લોગ લાંબો થઈ જશે. તો લેટ્સ સ્ટાર્ટ કરી હું. અને હા, ચેલેન્જમાં રૂલ્સ એવા છે કે હું એને કહીશ નહીં કે ક્યાં ક્યારે શું લગાવવાનું છે. બધી જ વસ્તુ મેં અહીંયા બ્લશ છે, લિપસ્ટિક છે, એ બધું જ આવી રીતે મેં મસ્ત સેટ કરી દીધું છે એને. એન્ડ હું એને કંઈ જ કહેવાની નથી. યસ, ઓકે, ચલો. એવું બોલવાનું, એવું હું ના કહી શકું. એ બોલ ઓહ, એ ભગવાન, આ છોકરો મને ભૂત બને. યસ, અમે કેમેરાની એંગલ પણ એવી રીતે રાખી છે કે હું જોઈ નહીં શકું. યાર, મેકઅપ કરવામાં મારી કેટલી પ્રોડક્ટ વેસ્ટ કરી નાખે છે. ચાલ, ગાઈસ, આ બધું મારી મમ્મી જોશે ને તો મને ધોઈ નાખશે. થોડો ઘણો સારો કરજે. મને બહુ હસવું આવે છે ગાઈસ. મને પૂછે જ છે યાર, મને પૂછવાનું નહીં તારે. ફટાફટ. હું આંખો પણ બંધ રાખું છું કે કયો આઈ શેડનો કલર કરે છે મને ખબર ના પડે. બસ મારી પ્રોડક્ટ નીચે ઢોળાવી ના જોઈએ અથવા તૂટવી ફૂટવી ના જોઈએ. હા, કંઈક કરે છે ગાઈસ. આ બગડે નહીં તો સારી વાત છે. હવે મારી આંખોના ડોળા બહાર આવી જશે. કેટલું ઘસઘસ કરે ગાઈસ. બાકી પ્લીઝ સારો કરશે મેકઅપ. कैसी लग रही हूँ मैं, भोंदू जैसी. ગાઈસ, મારું પડી જાય છે. કેવા હેર આર્ટ, કેવા મેકઅપ આર્ટિસ્ટ છે, સરખું આવડતું. પેલું ચૂટકી જેવું ના કરી દે તો લાલ લાલ કહી દઉં જો તને હું. મમ્મી મારશે ન કર. ગાઈસ, પહેલી વાત તો કહો, અમારી સ્કિનની પત્તા ઠોકરી નાખશે, કારણ કે આને કંઈ જ પહેલાં લગાવ્યું નહીં, ડાયરેક્ટ ચાલુ કરી દીધું છે. અને રૂલ્સ એવા હતા કે હું એને કંઈક સમજાવી પણ ના શકું. યસ, લેટ્સ સી, જોઈએ. હા, અત્યાચાર. બ્લોગ જોતો મને ખબર આને બહુ વિચિત્ર કરી છે. એક તો કરી નાખી. જોવું પણ ચાલે ચેક કરે છે. આ મારી પ્રોડક્ટ ખરાબ કરશે એની જોડે. કોઈ બી વાન બંધ કરી દે. રક્ષાબંધનનું આન પાસેથી પૈસા લઈશ. જેટલો ખરાબ મેકઅપ એટલા વધુ પૈસા. હું
જોતી રહી પણ મને ખબર એ જેવી રીતે કરી રહ્યો હોય ને બહુ ભંગાર કરે છે, બહુ જ ભંગાર. આ શું એ પતી ગયો હવે. અને રે તો કરું એ પહેલા લગાવવાનું હોય. મેકઅપ પૂરો થઈ ગયો ને પછી આ ફેર એન્ડ લવલી લગાવવાનું કે. ફેરા ડબ્બી હે. મારે એવો રૂલ્સ હતો કે એને કંઈ કહેવાનું નહીં, પણ મારે અગર હું ના કહેત ને તો મારી પ્રોડક્ટ પણ એટલી વેસ્ટ કરી નાખત અને મને ભૂત જેવી બનાવી દે. તે તો અલગ વસ્તુ છે, એટલે થોડું ઘણું કહેવું પડ્યું. નહીં આવડતું બોલતા. ઘરમાં બેન હોવા છતાં આટલું નહીં આવડતું એને. બોલો. ચાંદલો નહીં ચટાડો. ચડ્યો પણ બહુ ઉપર ચોટાઈ છે. ભગવાન, આ નક્કી મને ને પેલા ટુનટુન મોસી જેવું કરશે. ટુનટુન મોસી આવે ને છોટા ભીમમાં એવું જ મને કરશે, મને પૂરું ખબર હવે છે. શું રહ્યું? પૂરું હવે પણ એવું શું હે આમાં કરવા જેવું? હું કયા પ્રમાણના પોઝ આપું ને મને એ જ ખબર નહીં. અગર આને ખરાબ મેકઅપ કર્યો હશે ને તો આ ગયો. માઇન્ડમાં સારો હેક નહીં. યસ. 10 માંથી રેટ કરો. 10 માંથી રેટ કરો એમ કે છે. ખરાબનું. મતલબ ખરાબ તો કર્યો જ છે તે. એ સૌથી લાસ્ટમાં હું જોઈશ, એની પહેલા બીજા રિએક્શન આપશે. ઓકે? તો યસ, જા મમ્મીને બોલાવી નાખ. એટલો ખરાબ મેકઅપ કર્યો છે. ખરાબ કર્યો. ખરાબ જ છે ને કેવો છે? મેં જોયું નહીં, મને ખબર નહીં. 10 માંથી કેટલા રેટ મળશે? ખરાબ ના. દસમાંથી તારે 5 જેવો તો મળવો પડે. ખરાબ 5 જેવા મળવા પડે. આ એના છોકરો છે, એના છોકરાનું કોઈ દિવસે નમતું નહીં. મારી શકલ સાવ એટલે સાવ આને બગાડી દીધી છે, કારણ કે મેં જોઈ નથી. મતલબ હું એવી રીતે બેક સાઈડથી શૂટ કરી રહી છું. મેં જોઈ નથી, પણ મારી મમ્મીએ મને કીધું છે જે પ્રમાણનું એ હસી છે. અને થોડા એવું પણ કીધું છે કે હું 10 માંથી 5 રેટ આપી શકું છું. એટલે થોડુંક મને શાંતિ જેવું પણ લાગે છે કે ચલો ઠીક છે. હવે મારા બા આવે છે, બા પાસે આપણે રિએક્શન લઈએ. બરાબર બા, તમારે મારો મેકઅપ જોઈને કહેવાનો છે કે એને કેવો મેકઅપ કર્યો છે. યાર બધા યાર બધા હશે એવો તો કેવો મેકઅપ કર્યો. સારો કર્યો. તારા જોડે સારું કંઈ હોય જ નહીં. તું હે ને મારું બધું આમ દુશ્મન જે કાઢે ને એ કાઢે. આવા ચાંદલા કોઈ ચોટાડે બે ચાંદલા. આવું હું વ્લોગ મૂકીશ તો પછી મારા જેટલા સબસ્ક્રાઈબર હશે એ ઘટી જશે. અને એમાં આ તો કાઢ્યું નહીં પાછું ઉપરથી. આ શું કર્યું? હે ભગવાન, મેરી દશા બગાડતી इसने તો. તમે આ ભયંકર વાળા ફેસને થોડું ક્લિયર કરીને આવું છું, બધું કાઢીને આવું છું અને પછી તમને મળું. ઓકે? રેટ કરજો 10 માંથી ખરાબના કોમેન્ટમાં. યસ, એવું કહે છે કે રેટ કરજો તમે કમેન્ટમાં કે કેવો મેકઅપ કર્યો છે. આઈ નો, આમાં મારી બેનપણી છે ને એ તો બહુ હસશે. એને તો બહુ મજા આવે આવી વસ્તુમાં. ગાઈસ, ચેલેન્જ પતી ગયો છે એન્ડ આટલા દિવસ સુધી વ્લોગ કેમ નહોતા આવતા એનું એક કારણ હતું. કારણ કે યુ નો, જેમને જે પણ લોકો મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરે છે બધાને ખબર હશે કે હું ઇવેન્ટ ફિલ્ડમાં જોડાયેલી છું, એન્કરિંગમાં કેવી રીતે. તો ઘણી બધી વાર એવું થતું હોય કે ઇન્સ્ટા હેન્ડલ કરવાનું, પછી એમાં એડિટિંગ કરવાનું, પોસ્ટ કરવાનું, પછી યુટ્યુબમાં વ્લોગ બનાવવાનું. તો ઘણી વાર એવું થતું કે હું ક્લિપ લઉં ઘરે જ્યારથી નીકળું ત્યારે, એન્ડ ધેન પછી હું ભૂલી જાઉં અથવા તો કંઈક એવું કામ આવી જાય કે હું ક્લિપ ના લઈ શકું. એટલે આ બધા રીઝનના લીધે થતું નહોતું. પ્લસ મારા એકલીથી પણ હેન્ડલ નહોતું થતું, કારણ કે જે મારી ફ્રેન્ડ છે, મારી પાર્ટનર છે, એ ઓફકોર્સ ઇન્સ્ટા મારું હેન્ડલ કરે છે. તો યુટ્યુબ તો મારે જ કરવું પડે, કારણ કે બધી જ જગ્યાએ મારી પાસે હોય એવું પોસિબલ પણ ના હોય, ઘરે ના હોય એવી રીતે. તો યસ, આ કારણથી નહોતા આવતા. બટ હવે મેં વિચાર્યું છે કે ગમે તેટલો નાનો વ્લોગ બને, કારણ કે એવું પણ નથી, મને પોઝિટિવ કમેન્ટ ઘણી બધી મળી છે. ઇવન મારા ફ્રેન્ડ્સ છે એ પણ લગભગ મને કોલ કરીને કહેતા હોય છે કે એવું જરૂરી નથી કે તું લાંબો જ વ્લોગ કર અથવા વ્લોગમાં કંઈક બતાય. એટલે મને એમ થાય કે ઘરે ને ઘરે શું બતાવવાનું એમ. અને ઇવેન્ટમાં હું બધી જગ્યાએ ના બતાવી શકું, કારણ કે અમુક વાર
ના કોઈને પોસિબલ હોય, કોઈને ના ગમતું હોય એટલે હું બધી જગ્યાએ તો વ્લોગ ના લઈ શકું. ઘણા બધા લોકો કહેતા હોય કે તમે વ્લોગ લેજો, પણ ઘણીવાર એવું થાય કે અમે ભૂલી જઈએ. તો ઘણા બધા મારા ફ્રેન્ડ્સ એવું કહેતા હોય કે એવું જરૂરી નથી, તું જે બી કર, નાનો બને તો નાનો, એવી રીતે પણ વ્લોગ પોસ્ટ કર. તો યસ, મને એવી પોઝિટિવ કમેન્ટ મને બહુ ગમે. મને થોડુંક આમ સારું ફીલ થાય કે વાવ, લોકો છે સપોર્ટ કરવાવાળા. અને ઘણા લોકો એવા છે કે હશે, ચલો જ્યાં તો તમે સમજી જ ગયા છો. એન્ડ તો યસ, હવે મારું એવું છે કે હું કન્ટિન્યુ કરું. એન્ડ આ વખતે મને એવું છે કે મારી જે આ સિઝન છે એમાં ઘણા બધા ઇવેન્ટની ઇન્ક્વાયરી છે, ઘણા બધા બુક થઈ ગયા છે. તો મને એવું છે કે આ વખતે હું હરેક ઇવેન્ટમાં વ્લોગ બનાવું, તમને બતાવું કે અમે કઈ રીતે હેન્ડલ કરીએ છીએ, શું કરીએ છીએ, કેવી રીતે હું એન્કરિંગ કરું છું. હવે એમાં એવું છે કે હું તમને બધું તો ના બતાવી શકું કે હું કેવી રીતે કરી છું, શું બોલું છું, એ બધું પછી પોસિબલ ના થાય, કારણ કે એવું બતાવી પણ ના શકું તમને. આખું મારું એન્કરિંગ તો ના જ બતાવી શકું. ઇવેન્ટ ના હોય ત્યારે પણ અમે ઇવેન્ટમાં ક્લાયન્ટ સાથે મિટિંગ કરતા હોઈએ છીએ અને બધું હોય છે, તો હું એના પણ વ્લોગ લઉં. એન્ડ યસ, થોડાક જ સમયમાં કંઈક બહુ જ મસ્ત થવાનું છે, એ તમારા માટે સરપ્રાઈઝ છે. એન્ડ એ સરપ્રાઈઝ બહુ જ સારી છે, કારણ કે હા, મારું તો નથી પણ જેનું છે એ મારું છે એવું જ કહી શકાય. તો તમે ગેસ કરજો કમેન્ટમાં કે શું હોઈ શકે છે સરપ્રાઈઝ બહુ જ મોટી છે કે એના માટે અમે ઘણો બધો પ્લાન કરી રહ્યા છીએ, રોજ પ્લાન કરી રહ્યા છીએ કે આવી રીતે કરીશું, આ બજેટમાં કરીશું. તો શું હોઈ શકે છે તમે મને કહેજો. તો યસ ગાઈસ, આ વ્લોગ બહુ જ લોંગ થશે એટલે આપણે એને અહીંયા જ એન્ડ કરીએ છીએ. આઈ હોપ તમને ગમ્યો હશે મારો વિચિત્ર મેકઅપ અને મારી સ્કિનની દશા જો થઈ ગઈ. બન્યા રહેજો મારી જર્નીમાં, હંમેશા આવો ને આવો સપોર્ટ કરતા રહેજો.